એક ખૂબ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે ઉમેદવારોની, જેમાં ગુજરાતની 4 લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે। આણંદથી ભરતસિંહ સોલંકી કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડશે। છોટાઉદેપુરમાં રણજીત મોહનસિંહ રાઠવા જેઓ લોકસભાની ચૂંટણી લડશે। વડોદરાથી પ્રશાંત પટેલ લોકસભાની ચૂંટણી લડશે। કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે। ઉત્તર પ્રદેશના 11 અને ગુજરાતના 4 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમારને ટિકિટ આપવામાં આવી છે। ખૂબ મોટા અને મહત્વના સમાચાર, લોકસભાની ચૂંટણીની તારીખો હજી જાહેર નથી થઈ અને પહેલા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાતનું પ્રથમ લિસ્ટ કોંગ્રેસે જાહેર કરી દીધું છે। આણંદથી ભરતસિંહ સોલંકી લોકસભાની ચૂંટણી લડશે। વડોદરાથી પ્રશાંત પટેલને લોકસભાની ટિકિટ મળી છે। આણંદથી અને લોકસભાની ચૂંટણી ભરતસિંહ સોલંકી લડવાના છે, તો છોટાઉદેપુરથી રણજીત મોહનસિંહ રાઠવાને લોકસભાની ચૂંટણી કોંગ્રેસ લડાવશે। ખૂબ મોટા અને મહત્વના સમાચાર, જ્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ એ પહેલા જ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। રાયબરેલીથી સોનિયા ગાંધી અને અમેઠીથી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી લડશે। આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના 11 ઉમેદવારોનું લિસ્ટ કોંગ્રેસે જાહેર કર્યું છે અને બીજી તરફ ગુજરાતમાં 4 લોકસભા બેઠકો ઉપર કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને લોકસભાની ટિકિટ મળી છે અને તેઓ લડશે છોટાઉદેપુરમાંથી। વડોદરા અને અમદાવાદમાંથી પણ લોકસભાની ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા જોડાયા છે। અમિતભાઈ, ગુજરાતની 4 લોકસભા બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દેવાયા છે, કયા આધાર ઉપર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે અને હવે બીજી યાદી ક્યારે જાહેર થશે? કોંગ્રેસ અધ્યક્ષ રાહુલજીનો અમે આભાર માનીશું કે કાર્યકરોની લાગણી સાથે અને કાર્યકરોના અભિપ્રાય સાથે જે નામો અમે રજૂ કર્યા હતા એમાંથી 4 નામોનો સ્વીકાર કરીને જાહેરાત કરવામાં આવી છે। એમાં પક્ષે સિનિયર આગેવાન ભરતસિંહભાઈ અને રાજુભાઈ પરમારને પણ આગામી ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે અને સાથે સાથે નવા યુવા ચહેરાઓ વડોદરામાંથી પ્રશાંત પટેલ અને છોટાઉદેપુરમાંથી રણજીતભાઈ જેવા યુવા કાર્યકરો જે બૂથ લેવલથી કામ કરતા આવ્યા છે એમને પણ તક આપી છે અને આવનારા ટૂંક સમયમાં બાકીના ઉમેદવાર માટે પણ વિસ્તૃત ચર્ચા થઈને ઝડપથી ઉમેદવારોની યાદી જાહેર થશે એવું કાર્યવાહી કોંગ્રેસ પક્ષ તરફથી થઈ રહી છે। અમિતભાઈ, ચૂંટણી જાહેર થઈ તે પહેલા ઉમેદવારોનું નામ પણ જાહેર થઈ ગયા, તૈયારી કરવામાં કેટલો સમય મળશે, તેની સકારાત્મક અસર શું પડશે? કોંગ્રેસે આ વખતે ઉમેદવારને તૈયારી કરવાનો સમય મળે ને સાથે સાથે પ્રજા વચ્ચે જઈ અને કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસના કાર્યક્રમો અને ભારતીય જનતા પાર્ટીને નિષ્ફળતાને ઉજાગર કરવા માટે ઉમેદવારોની યાદી પહેલી જાહેર કરવાની શરૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે બાકીની સીટો ઉપરના ઉમેદવારના નામ પણ ખૂબ ઝડપથી જાહેર થશે। અમિતભાઈ, 4 બેઠક શું એક જ નામ ગયું હતું અને એક નામ ગયું તો એનાથી એક સકારાત્મક સંદેશ કેવી રીતે જશે કે એકજૂથ પાર્ટી છે, કોઈ લોબિંગ નથી, આ પ્રકારની વાતોની વચ્ચે 4 ઉમેદવાર સીધા એક જ નામ જાહેર થવું કેટલી મોટી ઘટના ગણાય? ઉમેદવારોની માગણી તો અનેક હતી, પણ સ્થાનિક સ્તરે આ વખતે રાહુલજીએ નિર્ણય કર્યો કે નીચેથી જે નામ આવે, કાર્યકરો જેને પસંદ કરતા હોય ને પ્રજામાં લોકપ્રિય હોય એવા ઉમેદવારના નામ આવે એ મુજબના નામો ઉપર મોકલવામાં આવ્યા હતા અને અનેક કન્સલ્ટેશન પછી જિલ્લા કક્ષાએ, શહેર કક્ષાએ, પ્રદેશ ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરીને આ નામોને આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની ચૂંટણી સમિતિએ મંજૂરી આપી છે। 4 ઉમેદવારો કેટલા ખુશ હશે? આપની વાત થઈ હશે, નામ જાહેર થયા, કેવા પ્રકારની તૈયારી શરૂ થશે? 4 ઉમેદવારમાંથી ભરતસિંહભાઈ સોલંકી ને રાજુભાઈ પરમાર સિનિયર આગેવાનો છે, અગાઉ પણ સંસદ સભ્ય તરીકે ખૂબ સારી કામગીરી કરી ચૂક્યા છે અને 2 નવા ઉમેદવાર જેમને પ્રથમ વખત ચૂંટણી લડવાની તક મળી છે, વડોદરામાં પ્રશાંત પટેલ ને છોટાઉદેપુરમાં રણજીતભાઈ રાઠવા। ત્યારે ચોક્કસ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે કે પ્રથમ વખત કોંગ્રેસે વહેલી યાદી જાહેર કરી છે।
અને કાર્યકરોને કામ કરવા માટે વધારે સમય મળશે. ઉમેદવાર પણ લોકોની વચ્ચે જવાની તક વધારે મળશે.